ગુજરાતમાં ચોમાસા પહેલા વાદળછાયું વાતાવરણ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા શરૂ થયા છે। અમદાવાદમાં આજે તાપમાન 42 ડિગ્રી આસપાસ રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। ગુજરાતને બાદ કરતા દેશભરમાં પ્રી મોન્સૂનની અસર જોવા મળી છે। ખેડૂતોએ વાવણી તો કરી દીધી છે, બસ હવે રાહ છે તો એ મેઘરાજાની છે। ગર્જના સાથે મેઘરાજા ક્યારે વરસે તેની રાહ જોતા ખેડૂતો પણ જોવા મળી રહ્યા છે। રાજ્યમાં ચોમાસું ક્યારે તેને લઈને પણ એક સવાલ છે, ત્યારે ચોમાસાએ 4 જૂને કેરળમાં વિધિવત રીતે એન્ટ્રી તો કરી જ લીધી છે, પરંતુ 6 જૂન સુધીમાં 5 રાજ્યોમાં ચોમાસું આગળ વધ્યું છે। ગુજરાતમાં ચોમાસા પહેલા વાદળછાયું વાતાવરણ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા શરૂ થયા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની શક્યતાઓ છે, જ્યારે 16 જૂન સુધી દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદી માહોલની શક્યતાઓ છે। 16 જૂન સુધી જે અલગ અલગ ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદની શક્યતાઓ જોવા મળશે, તો બીજી તરફ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં આજે તાપમાન 42 ડિગ્રી આસપાસ રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, જ્યારે છેલ્લા 7 દિવસથી ચોમાસાની ગતિ ધીમી પડી છે। ચેન્નઈ, હરનાયા અને સિલિગુડી નજીક ચોમાસું અટક્યું છે। આગામી 3 દિવસમાં ઝડપી આગળ વધવાની શક્યતાઓ છે, જ્યારે મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે, જ્યારે મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં ટૂંક સમયમાં એન્ટ્રી થશે। ગુજરાતને બાદ કરતા દેશભરમાં પ્રી મોન્સૂનની અસર જોવા મળી છે। રાજસ્થાન, એમપી, યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદી વાતાવરણ છે। બિહારના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ચોમાસાને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં પ્રી મોન્સૂનની અસર હજુ સુધી ગુજરાતમાં ન થઈ હોવાની વાત મળી રહી છે। જો કે હવે બસ થોડા જ સમયની અંદર જ્યાં વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે। 16 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતાઓ જે છે તે હાલ વર્તાતી જોવા મળી રહી છે। ત્યારે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। જો કે વરસાદની આગાહીની સાથે સાથે મહાનગરો છે, જેમ કે મોટા સિટી આવેલા છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં 40-42 ડિગ્રી તાપમાન અત્યાર સુધી આપણે જોયું છે, એવું જ તાપમાન હજુ પણ રહે અને લોકોને કોઈ પણ જાતની બફારા અથવા તો ગરમીમાંથી રાહત ન મળે તેવી પણ સંભાવનાઓ છે, કારણ કે આજે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે। રાજકોટની અંદર 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે। જો કે આ વાતાવરણ જો આવું ને આવું રહે તો તડકો અને બફારો, ગરમી જે છે તેમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। જ્યારે આગામી સમયમાં એટલે કે 16 તારીખ પછી જ્યારે વરસાદી માહોલ જામશે તો બફારો જે છે તે ઓછો થશે, ઠંડી જેવો માહોલ પણ કદાચ બની શકે એમ છે। જો કે કેરળમાં વિધિવત રીતે ચોમાસું એન્ટ્રી કરી ગયું છે, 4 જૂનના રોજ એન્ટ્રી કરી ગયું છે, પરંતુ 4 જૂન બાદ આજે 11 જૂન થઈ છે। 11 જૂનના રોજ જે કેરળ હોય, ગોવા હોય, મહારાષ્ટ્રની અંદર પણ ધીમે ધીમે હવે ચોમાસું જે છે તે પહોંચવાની સંભાવનાઓ છે। ચોમાસું હવે લગભગ 13 થી લઈને 14 તારીખ સુધીમાં મહારાષ્ટ્રમાં જો પ્રવેશે છે, તો 16 થી લઈને 17 તારીખ સુધીમાં ગુજરાતની અંદર પણ ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે। અને ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય, ખુશીના સમાચાર કહી શકાય કે જ્યાં ખેડૂતોએ વાવણી તો કરી દીધી છે, બસ હવે રાહ છે તો એ મેઘરાજાની છે। ગર્જના સાથે મેઘરાજા ક્યારે વરસે તેની રાહ જોતા ખેડૂતો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ અલગ અલગ રીતે અપડેટો જે છે તે આપી રહ્યા છે। અપડેટો જે છે તે અમે પણ એ વિશ્લેષણ કરી અને તમારી પાસે પહોંચાડી રહ્યા છે। અને હજુ પણ જે હવામાન વિભાગ છે તે લગાતાર આ ચોમાસા પર નજર રાખીને બેઠું છે કે ચોમાસું હાલ કઈ દિશામાં છે, કેટલી સ્થિરતામાં છે, કેટલું આગળ વધી રહ્યું છે। જો કે 7 દિવસથી ચોમાસું એકની એક જગ્યા એટલે કે કેરળના એ વિસ્તારોમાં અટક્યું છે, જેના કારણે ગુજરાતની અંદર કદાચ 2 થી 3 દિવસ મોડું પહોંચે તેવી પણ સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે। આના જ કારણે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।